માથાભારે ગુનેગારોને સબક શીખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજસીટોકનો કાયદો અમલમાં લવાયો હતો। ત્યારે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં આતંકનો પર્યાય બની ચૂકેલી તીસરી ગલી ગેંગના 6 બદમાશોની પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ધરપકડ કરી છે। આ ટોળકી જિલ્લા સહિતમાં સંગઠિત ગુનાખોરી સિન્ડિકેટ ચલાવતી હતી। ગુજસીટોક કાયદા હેઠળ નવસારીમાં પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો। નવસારી જિલ્લામાં ગુનેગારો પર સકંજો કસવા માટે પોલીસ દ્વારા ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। જિલ્લામાં પ્રથમ વખત ગુજસીટોક હેઠળ બિલીમોરા શહેરમાં નોંધાયા છે। બિલીમોરા શહેરમાં આતંકનો પર્યાય બની ચૂકેલી તીસરી ગલી ગેંગના સામે મર્ડર, બળાત્કાર, મારામારી, અપહરણ, ખંડણી, લૂંટ, ખૂનની કોશિશ જેવા અનેક ગંભીર ગુના નોંધાયા છે। આ તીસરી ગલી ગેંગના 7 સભ્યો સામે 47 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે, જેમાં નવસારીના ચીખલી, ગણદેવી, બિલીમોરા, ખેરગામ અને અમદાવાદના નારણપુરામાં ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગેંગના અમીન શેખ, રોનક પટેલ, કેવિન પટેલ, શિવાજી પાટીલ, ગૌરવ ચોટલિયા, માઝ ફકરુદ્દીન શેખનીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મોહમ્મદ સાબિર અંસારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આમ નવસારી પોલીસ દ્વારા આ પગલાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી છે। નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી। આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુજસીટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે। આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે। એ સિવાય અમદાવાદનો એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો। તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે, અમીન અનવર અબ્દુલ શેખ, એના ઉપર 13 એફઆઈઆર જેટલી છે। રોનક ઉર્ફે બાબડો, એના ઉપર 8 એફઆઈઆર છે। મનોજ ઉર્ફે પદો, એના અગેન્સ્ટ 10 એફઆઈઆર રજીસ્ટર્ડ છે। મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી, એના ઉપર 17 એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા, એના અગેન્સ્ટમાં 15 એફઆઈઆર છે। માજ ઉર્ફે દીન શેખ, એના અગેન્સ્ટમાં 7 એફઆઈઆર છે અને કેવિન પટેલ, એના અગેન્સ્ટમાં 10 એફઆઈઆર છે। આ 7 આરોપી પૈકી 6 આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેમને નવસારી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેરમાંથી ધરપકડ થઈ છે। એક આરોપી અત્યારે વોન્ટેડ છે, તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે। આ તમામ આરોપીઓ ખિલાફ ખૂનની કોશિશ, ખંડણી, એક્સટોર્શન, બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજીસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા, ચીખલી અને ગણદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે। મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો। આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે। આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે। આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે, એવી રીતેની માહિતી આપ પોલીસને આપો।